અમદાવાદના એક બિલ્ડર ગ્રુપ પર ગેરકાયદે બાંધકામનો આક્ષેપ થયો છે। સોલા એસજી હાઈવે પરની જગ્યાએ વિવાદ અહીંયા ઊભો થયો છે, ત્યારે બિલ્ડરની કાયદેસરની જમીનમાં ખાડો કર્યાનો આક્ષેપ છે। અન્ય બિલ્ડર દ્વારા ગેરકાયદે બાંધકામ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે પ્લાન પાસ કરાવવા બાજુની જમીનમાં ખાડો કર્યાનો આક્ષેપ છે। બિલ્ડરની જગ્યા પર ગેરકાયદે કબજો કર્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। સોલા એસજી હાઈવે પરની જગ્યાને લઈને વિવાદ ઊભો થયો છે। ધર્મેશ વૈદ્ય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, અહીંયા એક બિલ્ડર ગ્રુપ પર ગેરકાયદે બાંધકામનો આક્ષેપ થઈ રહ્યો છે, શું વિગતો? વિક્રમ, સોલા એસજી હાઈવે એટલે જેને કહી શકાય કે બધું જ કાયદેસર થતું હોય, પણ જે અમદાવાદના જે બિલ્ડર અગ્રણી છે ઉપેન્દ્રસિંહ ચાવડાએ એમણે એક સમત્વ ગ્રુપ ઉપર એવો આક્ષેપ કર્યો છે કે એમની જે જગ્યા છે એ જમીને મોટો ખાડો કરી આ બિલ્ડર ગ્રુપ દ્વારા પ્લાન પાસ કરવા આખું પોતાની જમીનમાં હક હિસ્સાવાળી જમીનમાં આ ખેલ કર્યો હોવાનું છે, અને એક માત્ર ખાડો પડવા માટે એમણે મોટા સાધનો મંગાવ્યા હતા। મહત્વની વાત એ છે કે ઉપેન્દ્રસિંહ ચાવડાએ એવું પણ કહ્યું છે કે રેરા જે નંબર છે ફરજિયાત છે, કોઈ પણ કન્સ્ટ્રક્શન કંપની હોય, બિલ્ડર ગ્રુપ હોય, તો અમે રેરાના નંબર પર લખવા પડે છે। એ રેરા નંબર પર ન હોવાની વાત થઈ, જે અંતર્ગત ઉપેન્દ્રસિંહ ચાવડા એ સોલા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે। સામે પક્ષે આપણે બિલ્ડર ગ્રુપનો પણ સંપર્ક કરવા પ્રયત્ન કર્યો છે, પણ તેઓએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી। અને સૌથી મહત્વની વાત એ છે કે જે જમીન છે એ ઉપેન્દ્રસિંહ ચાવડાની છે ને એમાં આ રીતે ખાડો ખોદી અને પ્લાન પાસ કરવા માટે આ કૃત્ય કર્યાનો આક્ષેપ ઉપેન્દ્રસિંહ ચાવડા બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપણી સાથે ઉપેન્દ્રસિંહ ચાવડા ફરિયાદી જોડાઈ ગયા છે। ઉપેન્દ્રસિંહ, જે આક્ષેપ આપના દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે આપણે ફરિયાદ પણ આપે નોંધાવી છે, અન્ય બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનો જે આક્ષેપ કર્યો છે, શું છે આખી વિગતો? કેવી રીતે આ વાત આપના સુધી પહોંચી અને કોણ છે એ બિલ્ડર કે જેમના સામે આપે કેસ કર્યો છે? હેલો જી જી ઉપેન્દ્રસિંહ। હાજી બોલો સાહેબ। જી, એટલે આપે જે ફરિયાદ કરી છે એના વિશેની વિગતો આપ જણાવો કે જે ગેરકાયદેસર બાંધકામનો આક્ષેપ આપ કરી રહ્યા છો, કોના ઉપર આક્ષેપ કરી રહ્યા છો, અને આ જમીન જે છે એ વિવાદ શું છે આખો? આ સોલામાં મારી પ્રોપર્ટી મેં પરચેસ કરેલી છે, અને એની લગભગ 20 વર્ષ જૂના કમ્પાઉન્ડ વોલ છે, એની આખી કરેલી 20 વર્ષ પહેલા, આજકાલની નથી। એ મારી બાજુમાં મહેશભાઈ પટેલ કરીને કોઈ છે, અને એક ભાઈ જતીનભાઈ પટેલ કરીને કોઈ છે। ઓકે। અને એમનું કંઈક શાંતવક એવું કે ગ્રુપ નામ છે, સમત્વક એવું કે ગ્રુપ નામ છે। અને આ લોકોએ પોતાનું કોમર્શિયલ કે રેસિડેન્સ એવું બિલ્ડિંગ એમનું બનાવે છે ત્યાં। ઓકે। પણ એમનું બિલ્ડિંગ બનાવવા પહેલા એમને રિટેનિંગ વોલ કરવી પડે, એ કોર્પોરેશનનો રૂલ્સ છે। આ લોકોએ રિટેનિંગ વોલ તો કરી નાખી, પણ પહેલા આ બાજુ કરી, મારી બાજુમાં એક 22 માળનું એમ્પાયર બિલ્ડિંગ ઉભું છે, એક બાજુ ઇલાઇટ બિલ્ડિંગ ઉભું છે, વચ્ચે મારી જગ્યા છે ને એમની જગ્યા છે। મારી જગ્યા પરચેસ કરવાના લોકોએ પ્રયત્ન કર્યો, પણ મારા જગ્યા વેચવાની નહોતી। પછી એમને કંઈક પ્લાન પાસ કરાવવા કંઈક ક્ષેત્રફળ ઘટતું હશે, જે વોટ એમનો પ્રશ્ન છે, મારો નથી સાહેબ, બરાબર? તો મેં ના પાડી, મને બહુ બધી ભલામણ આવી કે ભાઈ આ જગ્યા તમે આપી દો, ને પછી મને કે તમે સમાધાન કરો। એટલે મેં કીધું ભાઈ જગ્યા મારી સામે છે ને, સમાધાનની વાત છે, જગ્યાનો માલિક જ હું છું, જગ્યા જ મારી છે, તો સમાધાનની વાત માનો ને। એટલે પછી વિષય પતી ગયો। બહુ બધી મારા વિસ્તારમાંથી ભલામણ આવી, ઘણા આગેવાનના ફોન આવ્યા, ઘણા અધિકારીના ફોન આવ્યા, છેલ્લે પછી સાહેબ આ લોકોએ મારી દિવાલ તો પાડી દીધી, પણ મારી દિવાલની અંદર જે અમારું 20 વર્ષ જૂનું પ્રિમાઇસીસ છે, કમ્પાઉન્ડ વોલ કરેલી, એની અંદર દિવાલથી 4 થી 9 ઇંચની દિવાલ છે, ઈંટોની બનાવેલી, એ ઈંટોનું ઠેકાણું નથી, અને એની અંદર 2 ફૂટ ઘૂસી કાયદેસર આરસીસી 2 ફૂટ પહોળી અને 40 થી 60 ફૂટ ઊંડી દિવાલ મારામાં ઉતારી દીધી। અચાનક મારે ત્યાં જવાન થતા મને ખબર પડતા, અઠવાડિયા પહેલાની વાત કરું છું આજે। અચાનક મને ખબર પડતા મેં બિલ્ડરનો કોન્ટેક્ટ કરેલો, પરંતુ 60 દિવસથી કોઈ પણ મારા કોલ સિંગલ ફોન રિસીવ કરેલ નથી। ગઈકાલે સવારમાં મારે એક વ્યવહારિક કામથી ગાંધીનગર જવાનું હોય, ત્યાંથી વહેલા નીકળો, મેં આંટો મારતો જાઉં, તો ત્યાં મારી જગ્યાની અંદર જે લોકો આરસીસી ના જે પેલો મિલર આવે છે એનાથી માલ ઉતારતા હતા, 40 ફૂટ દૂર એમની બાજુ મશીન રાખી 40 ફૂટ લાઈન લાંબી કરી, અને મારામાં ઉતારતા હતા, એનું પણ વિડીયો આપ સાહેબને મેં મોકલેલો છે।
પછી મેં એને પ્રત્યુત્તર આપ્યો મેં કે ભાઈ મારી જગ્યા છે તમે કામ રોકી દો કાં શેઠ જોડે વાત કરાવો કાં હું કરી લો મારા ફોન તો ઉપાડતા નથી. એટલે એમને કોઈ અમારા પાસે નંબર જ નથી. અહીંયા 50 જેટલા મજૂર હતા, 3 થી 4 જેટલી પેલી હાઈટ ઊંચી 85 100 ઊંચી થયેલી ક્રેન હતી, 8 થી 10 પેલા મિલરના ગોળા આવે છે આરએમસી ના આવતા હતા. અચ્છા. હા, આ બધું મેં જોયું એટલે મેં કામ બંધ કરાવ્યું. મેં કે ભાઈ મારા પ્રિમાઇસીસમાં કામ ના કરશો, તમારામાં કરો એમ. ઓકે. એ પછી એમને કામ બંધ કરી દીધું. પરંતુ રિટર્નમાં 11:30 ના અરસામાં મારે વળવાનું થયું ને તો એની કરતા ડબલ તાકાતથી કામ ચાલુ હતું. અચ્છા. એનો સીધો મતલબ એ થાય છે કે મારી જગ્યામાં પોઝેશન દેખાડી દે ને તો એ ટીપી ફાઇનલ છે અને પોઝેશન દેખાડે તેમનો પ્લાન પાસ થાય છે. એવી કદાચ મારી સમજણ પ્રમાણે એક ડેવલપર શું છું એવી કદાચ એમની ઈચ્છા હોય એમ. પરંતુ કોઈની જગ્યા સાહેબ આવી રીતે લઈ ના લેવાય. બીજું વેપારની વાત વેપારમાં જ હોય છતાંય તે મને 2-4 આગેવાનના ફોન આવ્યા કઈ વાંધો નહીં. મને એક પણ એમના 7-8 ભાગીદારમાં કોઈ સામેથી ફોન કર્યો નથી. મેં સામેથી ફોન રિસીવ નથી કર્યો. ઉપરથી મારામાં અઠવાડિયા પહેલા એમને વોર્નિંગ આપું છું કે જગ્યા મારી છે, ગઈકાલે સવારમાં પણ આપું છું તો એટલું કામ કરે છે. એટલે આ તો આ જાગૃત સરકારમાં ગમે ની જગ્યા ગમે તે લઈ જાય એવું થયું ને તો. અચ્છા. હા હા, એટલે 2 ફૂટ ને 9 ઇંચ જેવું મારામાં ઘૂસીને અત્યારે આજે પણ તમે જોઈ શકો છો કે એ લોકોનું આટલું દબાણ મારામાં છે છતાં હજી કમ્પાઉન્ડ વોલ એ એમને રિટેનિંગ વોલ કરી કાઢવાની કોઈ પ્રિમાઇસીસ કરતા નથી અને કામ હાલ પૂરતું બંધ છે. અને હજી મને એવું મેસેજ મળે છે 2 દિવસ ચાલુ કરવાના છે. આવું તો થોડું ચાલતું હતું. હા તો જી જી બોલો જી બોલો બોલો. તો ઉપેન્દ્રસિંહ હવે આગળ આપ શું કરવાના છો, કેવી કાર્યવાહી કરશો? જો આગળ તો આ જગ્યા મારી માલિકીની છે, મારી પોતાની છે. આગળ મેં પેલા તો મેં છે ને પોલીસ સ્ટેશનમાં આજથી 1.5-2 મહિના પહેલા અરજી કરેલી છે. મારી આગળની દિવાલ પણ પાડી દીધી છે આ લોકોએ. કોર્પોરેશન લખેલા મશીનરી હતી પણ રાત્રે 12 વાગે કામ કરતા હતા. પછી મને ખબર પડી કે કોર્પોરેશન નતું પણ કોર્પોરેશનમાં જે વાહનો જતા હોય ને એ લોકોનું કામ છે. એટલે આ બધી વાતથી મને ખબર પડી કે એમને ખબર છે કે બાપુ અમને વેચવાનું નથી. એટલે કોઈ પણ રીતે આ કેવું છે કે આ દબાઈને ડેમેજ કરીને જગ્યા લેવા માંગે છે. મારે એ પ્રોપર્ટી વેચવાની નથી, સમજો સાહેબ. અને કદાચ મારે વેચવાની હોય ને તો સાહેબ મને મળવા આવવું જોઈએ. કદાચ એ ભાઈ મહેશભાઈ ડેવલપર છે એમાં મને કઈ વાંધો નથી તો હું તો ડેવલપર જ છું ને, હું ક્યાં સમજો બરાબર. અને બીજું છીનવી લેવાનો અધિકાર તો કોઈને નથી ને. તો તમે જે અરજી આપી હતી ઉપેન્દ્રસિંહ, તમે જે અરજી આપી હતી એની સામે પછી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી, પોલીસ દ્વારા કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો? મને કોઈ પણ ફરીથી ફોન આવ્યો નથી કે તમે અરજી કરી છે એના માટે આ એક્શન લીધા અથવા આમ કરીએ છીએ અથવા તમારા અરજીનો જવાબ લખાવો. મને કોઈ સિંગલ ફોન 8 દિવસ સુધી નથી આવ્યો. એક ફોન ને આવેલો ત્યારે કીધું તમે અરજી આપી એ બાબતે તમે શું કહો છો? મેં અરજી લખાવી સાચી, આગળ કહો સાહેબ મને. મને પણ એમને એ લોકો મેં નામ જોગ કીધેલું છે. બીજું આ લોકો 7-8 લોકો જે ભાગીદાર મને ખબર નથી, 10% ભાગીદાર છું, ઓલા 5% છું, પણ એ એમનો પ્રશ્ન છે. જે હોય મને એમાં કોઈ રસે નથી સાહેબ. મારી જગ્યા લઈ લેવાના તાજ હોટલ છે એમાં મારા 2 ફૂટ લઈ લેવી છું, આપી દેશો કોઈ? બિલકુલ. હા, વાત આવી છે. એટલે આ ખોટો કાયદેસરનો અત્યાચાર છે. એમનું લેવા દેવા નથી. અને કદાચ માનો કે અમારો પ્લાન પાસ થઈ ગયો છે તો મારી જગ્યામાં એમને 2.5 ફૂટ અંદર આવવું હોય ને સાહેબ તો કબજા કરાર એમને કરેલો હોવો જોઈએ. અથવા પ્લાન પાસ થઈ ગયેલો તો પ્લાન પાસની કોપી જોઈએ. નથી પ્લાન પાસની કોપી, નથી રેરા નંબર, નથી કબજા કરાર, તો કેવી રીતે મારા પ્રિમાઇસીસમાં આવી શકે છે એમ કહું છું. મારી વાત આવી છે. અને મીડિયાને મારે કહેવાનું એક જ વાત છે કે આટલું બધું ચાલતું હોય ને પોચું બોલતા જેવું ના ચાલે ને. આપણે કડક બોલીને મતલબ એવું નથી કે અમે કોઈનું લઈ લીધું છે, અમે સાચું કહીશું. અને એમને કદાચ તકલીફ હોય ને જગ્યા જોતી હોય ને તમને રિક્વેસ્ટ કરવી જોઈએ. સામી છાતીએ જઈને લઈ લે અને એ પણ ગેરહાજરીમાં જે અમારી ગેરહાજરીમાં લઈ લે છે એટલે અમે જે એટલે કામ બંધ કરતા ને અમે નીકળે હતા. હું થોડું કે મારી દરેક પ્રોપર્ટી ઉપર સિક્યુરિટી મૂકું ગઈ. તો કેટલા ડેવલપર્સ ને કેટલા બધા મોટા વેપારીઓ અમદાવાદમાં છે કે જેની પોતાની જગ્યા પર ગમે કબજા લે, એવું થોડું ચાલતું હશે. હા, વાત આવી છે. એટલે આ કાયદેસરનું એકદમ નેટ એન્ડ ક્લીન ખોટું કરે છે. બિલકુલ બરાબર. અને આવો અત્યાચાર સહન ના થાય સાહેબ. આ કરોડો રૂપિયાની જમીનો છે એમની મારી બેયની. બરાબર છે સાહેબ. બિલકુલ. બિલકુલ ઉપેન્દ્રસિંહ, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા એ બદલ આપનો આભાર.